આજ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ જ્યારે આખા ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં જ્યારે આદિવાસી સમાજ જે ઉજવી રહ્યો છે ત્યારે ઓલપાડ તાલુકાની અંદર હરપતિ એકતા પરિષદની ટીમ દ્વારા અમે પણ આ 9 ઓગસ્ટની ખૂબ જ ભવ્યથી ભવ્ય રેલી કરીને ઉજવી રહ્યા છે। અમારી રેલી સવારના 9 કલાકે સિયાડલા મુકામે જ્યાં અમારા ભગવાન બિરસા મુંડાની જ્યાં પ્રતિમા મૂકેલી છે એ પ્રતિમાથી ત્યાં અમે એમની પૂજા કરી। ત્યારબાદ અમે સિયાડલાથી સાયણ થઈને સાંધિયાર બપોરનું અમે ભોજન કર્યું અને ભોજન કર્યા પછી ફાટા ખાતે ત્યાંથી અમે પગપાળા રેલી કાઢીને અહીંયા રામચોક ખાતે સભાનો કાર્યક્રમ રાખેલો છે। ત્યાં અમારો આદિવાસી નૃત્ય, આદિવાસી ડાન્સ અને સાથે અમારે આદિવાસી જે પોશાક છે પહેરીને અમે ખૂબ જ ધામધૂમથી અમારો આ જે તહેવાર છે તે ઉજવવાના છે। અને અમે આપણા સુરત જિલ્લાના સાંસદ સભ્ય શ્રી મુકેશભાઈ દલાલ સાહેબ શ્રીને પણ અમે આમંત્રિત કર્યા છે। 155 વિધાનસભાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલને પણ અમે આમંત્રિત કર્યા છે। અમારા સમાજનો ગૌરવ એવા સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડને પણ અમે ઇન્વાઇટ કર્યા છે। અહીંયા આગળ જે અમારા સંગઠનોની જે ટીમો છે, અમારા આદિવાસી સમાજના જે આગેવાનો છે અને અમારા સબ કાર્યકર્તાના અમે સૌ લોકોને અહીંયા આગળ આમંત્રિત કર્યા છે।